લુચ્ચો વરસાદ. લેખક છે કાકા સાહેબ કાલેલકર. આ વાત કોને કોને યાદ છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. હું તો હવેથી આ વરસાદ સાથે નથી રમવાની. એ બહુ લુચ્ચો છે. બપોરે સૂઈને ઉઠ્યો ત્યારે બારણા બંધ હતા. બહાર વરસાદ આવતો હતો. એનો અવાજ આવતો હતો. મને લાગ્યું કે તે હસે. ખરેખર એનો અવાજ પરથી તો એ હસતો જણાતો હતો. હું દોડતો દોડતો બહાર એની સાથે રમવા માટે ગયો. ત્યાં જઈને જોઉં છું તો ભાઈ સાહેબ ધોધમાર રૂવે છે. પરમદાડે બપોરે હું એની સાથે ખૂબ રમ્યો, પણ જતી વખતે મેં એને કહ્યું કે આવતીકાલે સવારે તો મારે નિશાળે જવાનું છે, માટે તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ. પણ એ તો સવારે જ આવ્યો. ભલે એ જો સવારે વહેલો આવ્યો હોત તો બહાનું કાઢીને નિશાળે તો ન જાત, પણ એનો વિચાર તો મને ખાસ ભજવવાનો હતો, એટલે વહેલો આવે જ છે નો. અમે લગભગ નિશાળે પહોંચવા આવ્યા ત્યારે રસ્તામાં જ મળ્યો અને બોલ્યો, ચાલો રમવા. એ તે કેમ બને? નિશાળે જતો વાર થઈ તેથી મારની બીકે હું ધ્રુજતો હતો. મહેતાજીને લાગ્યું કે હું વરસાદ સાથે લડ્યો અને પલળીને ઠરી ગયો તેથી ધ્રુજતો હોઈશ. વરસાદનો સ્વભાવ કેટલો વિચિત્ર! જ્યારે જ્યારે એની સાથે રમવા જાઉં છું ત્યારે કદી સીધી રીતે એ રમતો નથી. પોતે પહેલો પડે છે અને પછી મને સાથે પાડે છે. એ પડે છે ત્યારે એને તો કંઈ લાગતું નથી, પણ મને તો વાગે છે. અને વળી મારા કપડાં પણ બગડે છે. એ વધારાનું. મારો દુઃખ જોઈને મોઢેથી હસે છે અને આંખોથી રૂએ છે. રાત્રે પણ એ નિરાતે સૂતો નથી. મેં એને કેટલી વાર કહ્યું કે ઉનાળામાં આવજે, તડકો બહુ પડે છે ત્યારે તારી સાથે રમવું મને બહુ ગમે. પણ ઉનાળામાં તો એ ભાઈ ભાગ્યે જ વધારે. કોઈ દાડો બહાર જતી વખતે જો હું સાથે છત્રી લેતા ભૂલી ગયો હોઉં તો એ જરૂર આવતો, પણ જો હું મારી સાથે નવી સ્વદેશી છત્રીને ભારો સાથે ઉપાડીને ફરું તો એ દૂરથી જ ડોક્યું કરે. મોર સાથે પણ એ એવા ચાળા કરે છે. ભલે ને મોર એની તરફ જોઈ જોઈને એને આખો દાડો બોલાવ બોલાવ કરે, પણ એ આવે જ નહીં. અને પછી ઓચિંતો આવે ને એટલા જોરથી એના પર હસતો કૂદી પડે કે મોરના સુંદર પાંખોવાળા પીંછા ભીજવી નાખે અને બિચારાની શોભા બગાડી નાખે. લુચ્ચો વરસાદ. લેખક કાકા સાહેબ કાલેલકરની અદ્ભુત બાળ વાર્તા.